નમસ્કાર ખેડૂત મિત્રો, તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે વિડીયોને અંત સુધી નિહાળજો. આવો તમામ સમાચાર જોઈએ તો ખેડૂત નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. જે મિત્રો ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ એગ્રીકલ્ચરના ભાગ સ્વરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મ રજિસ્ટ્રી અમલમાં આવેલી છે. 15/10/2024થી રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરેલી છે. તેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી 6,30,000 સુધી પહોંચેલી છે. પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી તારીખ 25/11 સુધી ચાલુ રાખવામાં આવવાની હતી, પરંતુ મુદ્દત હાલ 30/11 સુધી લંબાવવામાં આવેલી છે, જેની સર્વે ખેડૂત મિત્રોએ નોંધ લેવાની છે. ખેડૂતો માટે નવી યોજના જાહેર. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં સરકાર નવી યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને મહત્તમ 10,000 મેટ્રિક ટન સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય અને મહત્તમ ₹97 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જે લાભાર્થીઓને ક્રેડિટ બેંક લિંક સબસિડી તરીકે ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવેલી છે. હવે બાળકોના પણ બનશે પાન કાર્ડ. જ્યાં મિત્રો પાન કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈ પણ સરકારી કામ કરવાનું હોય ત્યારે કે બેંક ખાતું ખોલાવવાનું હોય ત્યારે આપણે હંમેશા પાન કાર્ડની જરૂરિયાત રહેતી હોય છે. આવકવેરો ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે પાન કાર્ડ 18 વર્ષ પછી જ નીકળે છે, તો અહીંયા તમારી ભૂલ થાય છે મિત્રો. પાન કાર્ડ બાળકો માટે પણ બનાવવામાં આવી રહ્યા છે. તેને માઇનોરિટી પાન કાર્ડ કહેવામાં આવે છે. આવો જાણીએ શું છે. તો મિત્રો, માઇનોર પાન કાર્ડ માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે માઇનોર પાન કાર્ડ બનાવી શકે છે, અને આ કાર્ડની અંદર તે બાળકનો સહી, સિક્કો કે ફોટો નથી આવવાનો. કાર્ડમાં બાળકનો સહી, સિક્કો નહીં આવે, અને એકવાર સગીરનું પાન કાર્ડ બની ગયા પછી બાળક 18 વર્ષનો થાય ત્યારબાદ તમે તેનું પાન કાર્ડ અપડેટ કરી શકો છો. તમારા બાળક માટે પાન કાર્ડ માટે અરજી કરવા માંગતા હોય તો તમે ઘર બેઠા અરજી કરી શકો છો. તમારે કોઈ પણ સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી. સોલાર પંપ લગાડવા માટે 90% સબસિડી. જ્યાં મિત્રો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાના હેતુથી સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ સબસિડી યોજના આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ લગાડવામાં આવશે. માત્ર 1400 ખેડૂતો છે તેમને જ યોજનાનો લાભ આપવાનો છે. આ માટે વીજળી ઉપર તેમને નિર્ભર નહીં રહેવું પડે. વિચારવા જેવી વાત એ છે કે તે કયા ખેડૂતો છે જેને લાભ મળશે. તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાડવા માટે 60% સુધીની સબસિડી પણ આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે આપવામાં આવશે. સરકારની સુવિધાનો લાભ રાજ્યના નાના આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે, અને જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને પણ મળી શકે છે. સરકારી કર્મચારી માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર કહી શકાય તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 60,245 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી, અને 1/4/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂક થયેલા 60,245 જેટલા અધિકારી અને કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ખાતરને લઈને ટોલ ફ્રી નંબર જાહેર. જે મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારના દાવા અનુસાર રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેનો પૂરતો જથ્થો સહકારી મંડળી અને ગુજકોમાં સોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે. જિલ્લાઓમાં રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં થઈ ગઈ છે, ત્યારે સહકારી મંડળી અને ગુજકોમાં સોલ ડેપોમાં તબક્કાવાર એ વસ્તુ ઉપલબ્ધ થઈ જશે. અને આ અંગે જો કોઈ પણ ખેડૂતોને પ્રશ્ન હોય ત્યાં 1800-180-1551. જે મિત્રો ફરી એકવાર હું નંબર બોલીશ, 1800-180-1551 નંબર ઉપર ખેડૂતો સંપર્ક કરી શકે છે. ખાતરને લઈને ખેડૂતોમાં રોષ. જે મિત્રો ધ્રોલ તાલુકામાં ખેડૂતોને ડીએપી ખાતરની 3 થેલી સાથે એક નેનો ડીએપીની બોટલ ફરજિયાત ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી છે, અને સરકારની બેધારી નીતિના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. એક તો વર્ષ નબળું ગયું છે, અને ખેડૂતોને ઉપરથી નેનો ડીએપીની બોટલનો માર આવી સ્થિતિમાં મળશે તો ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રવક્તાના પ્રમુખ
આ બાબતે ખુદ ખાતર ખરીદવા જતા વિડીયો બનાવી કૃષિમંત્રી અને સરકાર સમક્ષ સવાલ ઊભા કર્યા છે. ધ્રોલ તાલુકામાં ડીએપી ખાતરની અછતનો સ્ટોક 20 દિવસ મોડો આવ્યો છે અને ઘણા બધા વિસ્તારમાં હજુ પણ પિયત માટે પાણીની અછત છે. ત્યારે ખાતર મળતું ન હોવાથી ખેડૂતોને રવિ પાકનું વાવેતર કરવામાં મોડું થયું છે. આથી ખેડૂતની હાલત બગડે તેમ છે. એક બાજુ કૃષિમંત્રી વિધાનસભામાં જાહેરાત કરે છે કે ડીએપી સાથે નેનો ડીએપી લેવું ફરજિયાત નથી અને ધ્રોલ તાલુકામાં આનાથી ઉલટી અસર થઈ રહી છે. ખેડૂતોને માટે મુખ્યમંત્રીને પત્ર. જે મિત્રો ગુજરાતના ખેડૂતો ખેતી ક્ષેત્રે ખૂબ જ પરેશાન છે. રોકડિયા પાકો ધીમે ધીમે ઓછા થતા જાય છે. તેથી ખેડૂતો આર્થિક રીતે બેહાલ થઈ રહ્યા છે અને તેઓ પણ અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના ગુજરાત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો. જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના ગુજરાત પ્રમુખ કે.ડી. બાબરવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં અમુક વિસ્તારમાં સરકારની પરવાનગીથી અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ વાતાવરણ તો મધ્યપ્રદેશ જેવું જ છે, જમીન પણ તે પ્રકારની છે. તેથી ગુજરાતમાં પણ અફીણની ખેતી સંભવ છે. તો ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી સરકારી દેખરેખ હેઠળ આપવામાં આવે તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે. આવું જનરલ સેક્રેટરી કે.ડી. બાબરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે. અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી છે આગાહી. રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી હજુ ઘટાડો થવાની શક્યતા છે. નવેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડશે. હાલમાં પણ સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ જોવા મળ્યું છે. યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે કે અનુસૂચિત જાતિના 4000 વિદ્યાર્થીઓની ₹616 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. જે મિત્રો વિદેશમાં અભ્યાસ કરવા જતા ઈચ્છુક અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના કાર્યરત છે. તેમાં વર્ષ 1999થી યોજના ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 4000 વિદ્યાર્થીઓને 616 કરોડથી વધારે રૂપિયાની લોન આપવામાં આવી છે. અતિવૃષ્ટિની ખેડૂતોના ખાતામાં આવી ગઈ છે સહાય. જિલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિ અને નદી નાળાના ભરપૂર પાણી ખેતરોમાં ભરાયા હતા. તો ખેતીના પાકોને ભારે નુકસાન થયું હતું. તેને લગતી રજૂઆતને અનુલક્ષીને સરકારે સંવેદના દાખવતા ઓક્ટોબર મહિનામાં ખાસ રાહત કૃષિ પેકેજ જાહેર કર્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી હતી. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડ અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે ઘણી બધી ઓનલાઈન અરજી કરેલી હતી. મળેલી અરજીઓ પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના 6218 ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ઉપરોક્ત 6000 કરતાં વધારે ખેડૂતોને પેકેજની જોગવાઈ પ્રમાણે તાજેતરમાં 16મી નવેમ્બરના રોજ ખેડૂત ખાતેદારોના બેંક ખાતાઓમાં સીધી સહાયની રકમ જમા કરી દેવામાં આવી છે. જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિની નુકસાન સહાય પેટે કુલ ₹12.98 કરોડ ચૂકવવામાં આવેલા છે. વાવણી ટાણે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. સમગ્ર ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લામાં ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં નથી આવી રહ્યું. એક બાજુ પાકની વાવણીનો સમય થઈ ગયો છે, ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. ખેડૂતો વહેલી સવારથી જ ખાતરની લાઇનમાં ઊભા રહી ગયા છે. તેમાં પણ તેમને ડીએપી ખાતરને બદલે એનપીકે નામનું ખાતર આપવામાં આવી રહ્યું છે. તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રવિ પાકમાં ખાતર ન મળતા ખેડૂતોએ બૂમાબૂમ શરૂ કરી છે. તેને લઈને ખેડૂતો દ્વારા વિવિધ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને કૃષિમંત્રીએ પણ તાત્કાલિક ધોરણે ખાતરની વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે. કૃષિમંત્રીએ જણાવ્યું છે કે ડીએપી સહિતના ખાતરની અછત ઊભી થઈ છે. હાલમાં ખેડૂતો માટે ખેતીની સિઝન છે. કેન્દ્ર પાસેથી પૂરતો જથ્થો ફાળવાયો છે, પરંતુ કોઈ કારણોસર પૂરતો જથ્થો આપણા સુધી પહોંચ્યો નથી. એક સાથે વાવેતરની સિઝનથી આ સમસ્યા ઊભી થઈ ગઈ છે અને એક જ અઠવાડિયામાં આ ખાતરની સમસ્યા દૂર થઈ જશે. ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું. બિન ખેડૂતોને ખેડૂત બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, આવું અમિત ચાવડાએ કહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પોતાના ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓને આર્થિક લાભ કરાવવા માટે ખેડૂતો સાથે કરવામાં આવતા મીણા કમિટીના નવા કાયદા અનુસાર
ખેડૂતોને અન્યાય વિરુદ્ધ કોંગ્રેસે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે। વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિવિધ મુદ્દે ગુજરાત સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આપણો દેશ અને આપણું રાજ્ય ખેતી પ્રધાન છે। રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિ ખેતી છે તો ઉન્નતિ છે। જે જીડીપી છે તેમાં ખેડૂત અને ખેતીનું ખૂબ મોટું યોગદાન છે। ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિઓ પણ સંકળાયેલી છે। તેના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતો છે, પશુપાલકો છે, તેમને આર્થિક સમૃદ્ધિ અને એક માધ્યમ છે। આજે ગુજરાતમાં 53 લાખ કરતાં વધારે ખેડૂત ખાતેદાર છે, પરંતુ 20 વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભાજપ સરકારની નીતિઓને કારણે ખેડૂત અને ખેતી બરબાદ થઈ ગઈ છે। હવે ફરી એકવાર સરકાર આવો નિર્ણય લેવાનો વિચારી રહી છે, તો હવે ગુજરાતમાં બિન ખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે। તેના કારણે જે દૂરગામી અસર થવાની છે, નુકસાન થવાનું છે, તેના વિશે આજે મારે મીડિયાને જણાવવું છે। આવું કહી મહેસૂલ ખાતા ઉપર આક્ષેપ કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાત સરકારમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું છે। તેમાં બિન ખેડૂતોને ખેડૂત બનાવી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, પરંતુ હવે સરકાર જ કાયદો લાવી રહી છે કે ખેડૂતો ઘટશે અને ખેતીનું ઉત્પાદન ઘટશે। ફરી પાછા SC ST OBC સમાજના લોકો મજૂર બની જશે। તેમણે કહ્યું કે કોંગ્રેસની ચેતવણી છે કે સરકાર આ કાયદો લાવતા પહેલા ચર્ચા કરે, રાજકીય પક્ષો સાથે પરામર્શ કરે, કારણ કે ખેડૂત સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમે આવા નિર્ણયોથી કોંગ્રેસ સડકથી લઈને વિધાનસભા સુધી આનો વિરોધ કરશે અને અમારો વિરોધ પણ છે અને ચેતવણી પણ છે। આગળના મહત્વના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે વાત કરીએ તો મિત્રો, ગુજરાતના ખેડૂતોને માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાતમાં આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ ખેતી કરવા માટેની લોન લીધી છે, જે 1 લાખ કરોડ કરતાં વધારેની લોન લીધેલી છે। સૌથી વધારે લોન રાજસ્થાનના ખેડૂતો ઉપર છે। આંકડા અનુસાર 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ કરતાં વધારે લોન લીધી હતી। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જેનો ભાવ આજે ડબલ થઈ ગયો છે અને આજનો ભાવ 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યો છે। તેવી જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, તેમાં પણ ભાવ વધારો થતાં તે 1200એ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું અને તે આજે 250 થી 350 થયું છે। રાસાયણિક દવા ખાતરમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતમાં 30% વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો જાય છે। મહિલાઓ માટે સારા સમાચાર છે। મહિલાઓને મળશે વગર વ્યાજે લોન। કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક નવી યોજના લાવી રહી છે। તેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે। યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે। લખપતિ દીદી એક એવી યોજના છે, તેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને આ યોજનાની લોન સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે। 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષની હોવી જોઈએ। અરજી કરનાર મહિલાની વાર્ષિક આવક લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। ઉપરાંત મહિલા સ્વસહાય જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ। આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેના વિશે વાત કરીએ તો મિત્રો, આધાર કાર્ડ, મૂળભૂત સરનામાનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ખાતાની માહિતી, મોબાઈલ નંબર, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડવાની છે। 18મો હપ્તો નથી મળ્યો તો કરી લો આ કામ। જે મિત્રો, PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂને અને 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। PM કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। તે અનુસાર 17મો હપ્તો 18 જૂને તો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અનુસાર પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર લાખો ખેડૂતો PM કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 17મા હપ્તા અને 18મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। તેનું મુખ્ય કારણ KYC અને વેરિફિકેશન, જમીન સંબંધિત તમામ દસ્તાવેજોમાં જે ભૂલ છે તેનું કારણ છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસે મદદ મેળવી શકો છો અને જો તમે તમારી બધી ભૂલ સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 16, 17 અથવા તો 17મો અને 18મો હપ્તો તમારા ખાતામાં એક સાથે જમા થશે। આવું તમારા ખાતામાં બંને હપ્તા જમા નથી થતા તો તમારે 15 52 61 અથવા તો 18 00 11
5526 ઉપર તમે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે મિત્રોના ખાતામાં 18મો હપ્તો નથી આવ્યો તેવા તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલાં તમે KYC કરાવી લેજો. ખેડૂતોની વારે આવી છે ગુજરાત હાઈકોર્ટ. જ્યાં મિત્રો ખેડૂતોના પાક વીમો ચૂકવવામાં આંખ આડા કાન કરતી ઇન્સ્યોરન્સ કંપનીને તાકીને ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમાના રૂપિયાની ચૂકવણી મામલે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને સાફ વાત સંભળાવી હતી કે જ્યાં સુધી કંપની ખેડૂતોના પાક વીમાની રકમની ચૂકવણી નહીં કરે ત્યાં સુધી તેમની રજૂઆત કોર્ટ દ્વારા નહીં સાંભળવામાં આવે. ખાતર લેવા માટે મળશે 15,000ની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે. ખેડૂતોને સીધો લાભ મળે તેવા હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે જેવી યોજનાઓ બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. તેમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવાના હોય છે, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવાના હોય છે. ખેડૂતોને રાહત દરે તમામ પ્રકારના ખાતરો મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો લાભ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આપવામાં આવશે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની છે. લાભાર્થી ખેડૂતોએ યોજનાનો લાભ લેવા માટે બાગાયત વિભાગ દ્વારા જે પાત્રતા નક્કી કરેલી છે તે પાત્રતા અંદર આવતા હશે તો તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ સીધો બેંક ખાતાની અંદર આપવામાં આવશે. નવા વર્ષમાં મળી શકે છે નવી ભેટ. જે મિત્રો તમે સાચું સાંભળ્યું, કેન્દ્ર સરકારનો આ વર્ષમાં 2025માં મોટો નિર્ણય લેવા જઈ રહી છે. તમને જીવન વીમા અને મેડિકલ વીમા ઉપર GSTમાં ઘટાડાની ભેટ મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 21-22 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનમાં આ રાજ્યોના નાણામંત્રીઓ સાથે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે અને તે જ સમયે કેટલીક અન્ય વસ્તુઓ ઉપર GST દર 12%થી ઘટાડીને 5% કરવામાં આવી શકે છે. KYCમાં જો આવો મેસેજ આવે તો થઈ જજો સાવધાન. છેતરપિંડીની હદ એટલી બધી વધી ગઈ છે કે સાચા ખોટાનો ભેદ તમે નથી જાણી શકતા. હવે છેતરપિંડી કરનારા લોકો નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે. તેમાં તમને KYCના નામે વોટ્સઅપ કે મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલશે. તે કામમાં અટેચ ફાઇલ અને એક APK પણ મોકલશે. આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આવા કોઈ પણ KYC માટે મેસેજ નથી મોકલવામાં આવતો. જો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતાં વાર નહીં લાગે. સુરતમાં હીરા ઉદ્યોગમાં જાગ્યું આશાનું નવું કિરણ. સુરતમાં મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે નવું કિરણ જાગ્યું છે. અમેરિકામાં સત્તા પરિવર્તનથી આશાનું કિરણ જાગ્યું છે. અમેરિકામાં ડાયમંડ ઉદ્યોગનું સૌથી મોટું માર્કેટ છે. સુરતના ઉદ્યોગકાર અનુસાર ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ હોવાથી ભારતને તેનો લાભ મળશે. અમેરિકામાં મોંઘવારી ઘટાડવા માટે ટ્રમ્પ પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદ શક્તિ વધશે. તેનાથી ડાયમંડ ઉદ્યોગને પણ સારી એવી અસર થવાની છે. પેન્શન ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જેને પેન્શન મળતું રહે તે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનો નિર્દેશન અપાયો હતો. આવા તમામ પેન્શન ધારકો માટે સારા સમાચાર છે. નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે. કોઈ ટ્રેઝરી બેંક અથવા તો અન્ય કોઈ વિભાગમાં તમારે જવાની હવે જરૂરિયાત નથી. આ માટે ₹70 ફી નક્કી કરવામાં આવી છે અને પ્રમાણપત્ર સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જવાનું છે. આ કામ કરી લ્યો નહીંતર હપ્તો અટકી જશે. જ્યાં મિત્રો ખેડૂતને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મેળવવા માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તારીખ 25 નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ શરૂ કરવામાં આવી દીધું છે. કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. રજિસ્ટ્રેશન નહીં કરાવનારા લોકોને સરકારી યોજના અને PM કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે. વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. ગ્રામ સેવકો, તલાટીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા માટેની ઝુંબેશ ચલાવી રહ્યા છે. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવીને પંચસ્તરીય મોડલ ઊભું કર્યું છે. રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની માર્ગદર્શનવાળી સરકાર હેઠળ
પ્રાકૃતિક ખેતી લોકો અપનાવતા થાય તે માટે ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત જીવામૃત, બીજામૃત, વાફસા અને સહજીવી પાક, મિશ્ર પાક પદ્ધતિને અપનાવી રહ્યા છે અને સ્વસ્થ સમાજ સાથે વધુ આવક મેળવવાની ઈચ્છા ધરાવી રહ્યા છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો યોજનામાં 25,000નો વધારો. જે મિત્રો ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ યોજના અમલમાં લાવવામાં આવી હતી. પરિણામે ખેડૂતોને તેમની ઉત્પાદનનો ગુણવત્તાનો લાંબા સમય સુધી જળવાઈ રહે અને પાકના સારા ભાવ મળે ત્યારે જ ઉત્પાદનનું વેચાણ થાય. બજારમાં ઘણા બધા ખેડૂતો પાસે લણણી બાદ ઉત્પાદન લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટેની યોગ્ય સુવિધા ન હતી. પરિણામે ખેડૂતોને કુદરતી આફત અને ઓછા બજાર ભાવને કારણે નુકસાન થતું હતું. ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી. યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે તેની રકમમાં વધારો કર્યો છે. માળખું બાંધવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સહાય તરીકે આપવામાં આવશે. તો આ તાજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.